હાન પડી ગઈ હતી ને આપણે કબૂતર ખોલી નાખ્યા હતા. મસ્ત મજાને બધા કબૂતર ખાતા હતા. ના કબૂતર તો બહુ હેરાન કરે, નાવા જ પડે જ્યારે હોય ત્યારે. કબૂતર કોઈ ભેગું ના પડશે ને આપણે આજે લઈએ હતા મીઠાનું કટકું. મીઠાનું કટકો તમે જોઈ શકો હો. આ મીઠાનો કટકો સ્પેશિયલ કબૂતર આટને આવે. તમે જો કબૂતર કેવા મસ્તીના ખાઈએ. આપણે જે મીઠું ખાઈએ કબૂતરે ખાઈએ, એને મીઠું જોઈએ ખાવામાં. જો કેવી રીતના કોતરીને ખાઈએ. હવે ઓછામાં ઓછો 10 દીમાં આનું આખું પૂરું ચટ કરી જશે. 10 દિવસમાં કટકાનું આખું પૂરું 10 દીમાં આખું કટકો ખાઈ જશે. બાકીના કબૂતર અંદર ખાઈ પીને ધરાઈને બેઠા ઉપર વેળી ખોઈને રાજુને ઉપર. આમ તમે સામે જો સનસેટ કેવો મસ્તીનો આમ જો તમે. આ કબૂતર જો બધા ખાઈને ધરાણા છે અને આપણે દવાવાળું પાણી નાખ્યું કબૂતરને પીવે છે. આ કિશનભાઈ જો ભાઈ રેવા દે, ઓલી બાજુ જણ નાખ દે, સમજાવવો પડે એને ઓલી બાજુ નાખ દે. જો તો આ તો મીઠાના કટકામાં જ પીડી. તમે આગલા વિડીયોમાં જોઈએ છીએ 8માં જ હોય ને આપણે ઓલી બહુ હેરાન કરતી એટલે આપણે રાખી દઉં પાટી વાળું. આ જો મીઠાના કટકામાં હાથ જોઈને પડી ગઈ. મને લાગે આજ બધું ચટ કરી જાય. કિશન સમજો સ્માઈલ કેવી દે. આપણે જો કદાચ ફળ નહીં ખાય બાકી દવા જ જો આ દવા આપણી નીચે પડી ગઈ હતી નેરોબિનની. કિશનભાઈ વકાવીને બધી દવા લેતા હતા. થેલી ફાટી ગઈ એટલે અને આ બધી જો ઉપર જવું કરે તો આપણે પકડીને ઉપર ચડાવી દઈશું. જો એને પાંખમાં ગાંઠ થેલી ચડી નથી શકતી. એમ જોઈ શકો. જો આગળ નીકળવા આવી ગઈ હવે નહીં ચડે. આગળ જાય તો ઓલી ચડે ને. જો તમે કરી ને પાંખમાં ગાંઠે અને આમ જો આપણું બચ્ચું જો રોકેટ કોણે જાય આને નક્કી આપણે પાછું કાતરવું જોઈએ. અને આ જો મધી જો તમે જો નથી ચડી શકતી પાંખમાં ગાંઠે એટલે નથી ચડી શકતી. નક્કી આપણે પકડીને ચડે પછી ત્રીજા મારે જો ચડવાનું કંઈ પણ નથી ચડી શકતી. કોશિશ ફૂલ કરે તો આપણે એને પકડીને ચડાવી દઈએ. હાલો ભાઈને એને ત્રીજા ખાનામાં ચડાવી દીધું કે તો જોઈ હું થાય આગળ. એ આ તો મેં કાકા નીચે મેં કાકા કે આ બચ્ચું કેનું મને નથી ખબર. મેં કાકા મામી કીધું મને નથી ખબર કેનું. આ આપણો નરનો છોકરો આમ જો તમે એક આંખમાં કંઈક લાગી ગયો ત્યારે. અને આ કંઈક સફેદી જૂની નસલનો મારવાળો હોય. 2 હાથે પકડવો પડ્યો જમ્બો સાઈઝનો. આમ તો જો 2 હાથે મેં પકડો. આમ જો તમે જૂની નસલનો મારવાળો કે બબરો કરતા નહીં ને. અને આમ જો આ તો મીઠા હાથ જોઈને પડી ગયા. ઓલી કે હું જ કાશ બીજા કોઈ નહીં ખાતો માથે પી ગઈ. તો આજનો વિડીયો આટલો. તમને ગમે લાઈક કોમેન્ટ